વાલી મિત્રો, આજે આ વિડીયો ખાસ કરીને માતા માટે બનાવેલો છે, બાળકોની બરોબર, તમારા મમ્મી માટે બનાવેલો છે। હવે તમે જ્યારે ઘરે હોય તમારું બાળક, તો તમે એને કેવી રીતે વાતમાં અથવા આવી રીતે કેવી રીતે ભણાવી શકો તમે, એ તમને હું એક વિડીયો આના વિડીયોના માધ્યમથી બતાવવા માંગુ છું, બરાબર છે। તો આપણે બધું શાક ગોઠવેલું છે, તો આ શાકને આપણે એમ પૂછ્યું, બાળક આ બેટા કેટલા રીંગણા છે ગણો જોઈએ। 1 2 3 4 5 અને 6। તો કેટલા રીંગણા થયા? 6 રીંગણા થયા। કેટલા રીંગણા થયા બેટા? 6। પછી આને શું કહેવાય? મેથી। તો આને કહેવાય મારા દીકરા, આને કહેવાય કોથમરી। શું કહેવાય? કોથમરી। આને શું કહેવાય? મેથી। શું કહેવાય? મેથી। હા, તમે જે ઓલો ઊંધિયું ખાવ છો ને, તો ઊંધિયાની અંદર ઓલી ગોળ ગોળ ગોટી હોય ને, એ આની બનેલી છે, બરાબર છે। હા, આને શું કહેવાય? આદુ। શું કહેવાય? આદુ। તો આદુ આપણને જ્યારે શરદી થઈ હોય ને બેટા, શું થયું હોય? શરદી થઈ હોય ને ત્યારે આદુ ખાવાનું। શું ખાવાનું? આદુ। આને શું કહેવાય? મરચું। કેવું લાગે? ખૂબ સરસ। આને શું કહેવાય? લાલ લાલ ટમેટું। ખૂબ સરસ। તો આવી જ રીતે તમે બાળકોને સરવાળા, બાદબાકી અને જે જનરલ નોલેજ જે આપણે કહીએ છીએ, એ તમે ઘરગથ્થુ આવી રીતે આપી શકો, અને વિદ્યાર્થીઓ પાસેથી આપણે ઘણું બધું રમતા રમતા પણ આપણે એને ભણાવી શકીએ। તો આવી જ રીતે આપણે પણ તમારા ઘરે બાળકોને આવી રીતે ગણિત, સામાન્ય જ્ઞાન કે આ બધી શાકભાજીની, કલરની, સ્વાદની આપણે આવી રીતે માહિતી તમે આપી શકો છો। હું પણ નાનો હતો ત્યારે મારા મમ્મી પણ મને આવી રીતે સરવાળા, બાદબાકી અને કરાવતા, અને બધાના શાકભાજીના નામ છે આવી રીતે યાદ રખાવી દેતા। તો માતા તરીકે હું તમને એટલું કહેવા માંગીશ કે 100 શિક્ષક બરાબર 1 માતા। તો જો જે કામ 100 શિક્ષક કરે છે, એ 1 માતા કરી શકી છે। તો ખાસ કરીને તમે પણ આવો વિડીયો બનાવી અમને મોકલજો। ખૂબ સરસ, આભાર।